નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. વંધત્વ આજની ઝડપી અને અનિયમિત જીવનશૈલીની વણમાંગી દેન છે. વંધત્વને નિવારવાના હવે આધુનિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. આઈવીએફ, આઈયુઆઈ અને ટેસ્ટ ટ્યુબ બેબી જેવી ટ્રીટમેન્ટ હવે દંપતીને માતા પિતા બનવાની તક આપે છે. ત્યારે દર બુધવારે જીએસટીવીના માધ્યમથી અમારા નિષ્ણાંત આ અંગે માહિતી અને માર્ગદર્શન આપે છે. તો આ સાથે જ શરૂ કરીએ યસ ડોક્ટર. તો આ વિશે જ વધુ માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા વંધત્વ નિવારણ અને ટેસ્ટ ટ્યુબ બેબી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જયેશ અમીન. જી સર, આપનું સ્વાગત છે યસ ડોક્ટરમાં. નમસ્કાર દર્શક. સર, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે તમારા મંતવ્ય પ્રમાણે જે દર્દીઓ આઈવીએફ કરાવે છે તેને કયા પ્લાન પર જવામાં આવે તો તેને આજના આ આધુનિક યુગમાં સારામાં સારો ગણી શકાય? દર્શક મિત્રો, આજે હું તમને એવું કહેવા માંગીશ કે આઈવીએફ કરાવવામાં અમુક કડીઓ ખૂબ જ જરૂરી છે. એટલે કે 40 વર્ષની ઉંમર સુધી ગમે તેટલા લો EMH સાથે તાત્કાલિક હું એવું કહેવા માંગુ છું કે એકી સાથે ગમે તેટલા લો EMH અપ ટુ 40 યર્સ ઓફ ધ એજ ગમે તેટલા લો EMH સાથે એગ ડોનેશન જેવા રાક્ષસનો સહકાર લેવા જેવો જરૂરી નથી. આ પહેલી એક કડી, આ પહેલો એક કેરી હોમ મેસેજ તમને આપીશ કે ખાસ સાંભળવો જરૂરી છે કે અપ ટુ 40 યર્સ ઓફ ધ એજ ગમે તેટલા લો EMH સાથે કોઈ પણ રીતે એક ડોનેશન સમજાવવામાં આવે તો જવાની જરૂર નથી. એક વસ્તુ. બીજી વસ્તુ એવું કહેવા માંગીશ કે એક આઈવીએફ ફેલ ગયું હોય એટલે હવે તમને તમારા પોતાના સ્ત્રીબીજ ઉપર પ્રેગ્નન્સી નહીં રહે અને એના માટે આપણે એક ડોનેશન પર જતું રહીને પ્રેગ્નન્સી લેવામાં આવે એ પણ કોઈ કાળે શક્ય નથી. એટલે હું કહું છું જ્યાં સુધી બને ત્યાં સુધી જનરલી ટ્રીટમેન્ટના ઓપ્શનો લઈને ભલે ગમે તેટલું કુદરત હેરાન કરે પણ પોતાના સ્ત્રીબીજને પોતાના પુરુષ બીજ પર જવામાં જ આગળ એક હું કહું છું સાયન્સનો એક એમ કહેવાય કે સાયન્સનો સહકાર લીધો કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે આ બંને વસ્તુ એવી થઈ કે આ બંનેમાં મેં એવું કહેવા માગું છું કે અપ ટુ 40 યર્સ ગમે તેટલો લો EMH સ્ટીલ યુ ટેક ઓપિનિયન. કારણ કે ઘણીવાર EMH ખોટો હોય છે, ઘણીવાર તમે રોંગ પાથવે પર ચડી જાઓ છો, ઘણીવાર તમારી અંદરની ઈચ્છા એવી હોય. એટલે માટે કહું છું કે ગમે તે લો EMH ઓનલી વન કન્સલ્ટેશન. વી આર બેઝિકલી ફોકસ લો EMH 35 વર્ષથી મોટી ઉંમર, 34થી મોટી ઉંમર અને પોતાના જ સ્ત્રી બીજ પર ને પોતાના જ પુરુષ બીજ ઉપર જ્યારે તમને ઓછા એટેમ્પ્ટમાં, હું એવું કહું છું કે પ્રિસાઇઝ, હું એવું સમજાવવા માંગુ છું કે 4 એટેમ્પ્ટ 8 ટ્રાન્સફર આ બધા વસ્તુ દિવસો હવે ગયા. ફક્ત 2 પિકઅપ મને એવું લાગે છે જનરલી 99% આઈવીએફ પેશન્ટ્સની કિતાબ ખુલ્લી થઈ જાય છે અને એમાંથી અમારો મેઇન ધ્યેય એ જ છે કે ઓછા પિકઅપ અને ટ્રાન્સફર એટલે કે પ્રિસાઇઝ ટ્રાન્સફર. અમને એવું માનીએ છીએ કે ઓછું ટ્રાન્સફર બી કરવું અને ઝડપી રિઝલ્ટ લેવા માટેના પ્રયાસો માટે અમે તમને સમજાવવા માંગીએ છીએ. સો ધીસ ઇઝ કોલ કે આ ફ્યુચર માટે આ ખાસ વસ્તુ છે કે ઓછા એટેમ્પ્ટ, ઓછા પિકઅપમાં ઝડપી ટ્રાન્સફર, બરાબર છે. ફાસ્ટેસ્ટ પ્રેગ્નન્સી એપ્રોચ કેવી રીતે લેવો એ ખાસ હવે ન્યૂ ફ્યુચર છે, નહીં કે ટ્રાયલો સાથે આગળ વધવું જોઈએ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કવિતાબેન છે. કવિતાબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. મને છે ને 4 વર્ષથી બ્રેસ્ટ ડિસ્ચાર્જ થાય છે તો પ્રેગ્નન્સી નથી રહેતી, તો શું કરવું જોઈએ? કવિતાબેન, તમારી ઉંમર કેટલી હશે બેટા? 37 યર્સ. 37 યર્સ. અને તમારે કોઈ બાળક છે આગળ? હા, એક બેબી છે 9 વર્ષની. એક બેબી છે. એટલે એક બેબી છે, હવે 37 વર્ષની ઉંમર છે. બીજા બાળક માટે તમે 4 વર્ષથી પ્લાન કરી રહ્યા છો પણ તમને પ્રેગ્નન્સી નથી રહેતું અને બ્રેસ્ટ ડિસ્ચાર્જ આવે છે. જેને પણ બ્રેસ્ટ ડિસ્ચાર્જ આવતો હોય અને સીરમ પ્રોલેક્ટિન નામનો એક ટેસ્ટ આવે છે એ કરાવવો જોઈએ. અને પ્રોલેક્ટિન જો હાયર આવે તો એને રિલેટેડ જો નેચરલ પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા હોવ અને આ રિપોર્ટ જો વધારે આવે જેનો પ્રિસાઇઝ લેવલે પહેલાં વધારે છે એ ખાસ અનુમાન કરવું જોઈએ. અને ત્યારબાદ એક કેબરગોલીની ટેબ્લેટ આવે છે એ તમે રોજ સવારે એક લઈ શકો છો વેન યુ આર પ્લાનિંગ ફોર નેચરલ કન્સેપ્શન પર જો ટ્રાય કરી રહ્યા છો. હું એવું પણ કહી આપીશ કે જે લોકો 35 વર્ષથી વધારે ઉંમરના અને મોટી ઉંમરે મેરેજ કર્યા છે અથવા તો જે લોકો 35 વર્ષ પછી બીજી પ્રેગ્નન્સીની પ્લાન કરી રહ્યા છે અથવા તો આપણે એમ કહીએ છીએ કે જે લોકો અત્યારે આટલી બધી રાહ જોઈ છે અને 35 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે ને હવે એની વધારે ઉંમરમાં પહેલી પ્રેગ્નન્સીનું પ્લાન કરી રહ્યા છે,
કહેવાનો મતલબ એ જ છે કે 35 વર્ષથી મોટી ઉંમર, એક થોરો ચેકઅપ, ફર્ટિલિટી ચેકઅપ, અંડાશયની કોથળીનું, સ્ત્રીબીજની સંખ્યાનું અને ક્વોલિટેટિવ માર્ગદર્શન, ફ્યુચરિસ્ટિક માર્ગદર્શન લેવું ખૂબ જરૂરી છે કે જેથી આપણને ખબર પડે કે એજ ઇઝ હેવિંગ અ હાયર ઇફેક્ટ ઓન ધ પ્રેગ્નન્સી આઉટપુટ. પ્રેગ્નન્સી આઉટ પર એજનો બહુ જ મહત્વનો ભાગ છે અને તેના માટે આગળ કઈ એગ્રેસિવ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. એટલે કવિતાબેનનું એટલું જ કહીશ કે 37 વર્ષની ઉંમરની બ્રેસ્ટ ડિસ્ચાર્જ સાથે અમુક ટેસ્ટ કરાવીને તમે ટ્રીટમેન્ટ કરો, પરંતુ એક ફર્ટિલિટી ચેકઅપ કરાવીને સેકન્ડ પ્રેગ્નન્સી માટે કેટલું એગ્રેસિવ પ્લાન કરવું પડે છે. જો તમે કીન છો કે ના મારે બીજું બાળક જોઈએ જ છે, તો તમારે એ બધા જ ફર્ટિલિટી ચેક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવીને આગળ વધવું જોઈએ. જી સર, આગળ આપને પૂછવા માંગીશ કે આઈવીએફ ની સારવાર હવે ઘણી પ્રચલિત બની રહી છે, લોકોએ તેને એક સારામાં સારા વિકલ્પ તરીકે અપનાવ્યો છે, પરંતુ આ સારવાર દરમિયાન કેવી સાવચેતીઓ જરૂરી બને છે? આઈવીએફની સારવારમાં આપણે પહેલો પ્રશ્ન હતો જેનો અધૂરો જવાબ આપણે એ હતો કે ભાઈ ફાસ્ટેસ્ટ પ્રેગ્નન્સી એપ્રોચનો મેઇન નિર્ણય એ જ છે કે ઝાઝા પિકઅપના એપ્રોચમાં હવે દર્શક મિત્રો ના જશો. વારે ઘડીએ સીસી સૂંઘીને, વારે ઘડીએ ઇન્જેક્શન લઈને, વારે ઘડીએ પિકઅપ કરવા એ હવે ફ્યુચર નથી. ઓછા પિકઅપ, ઓછા ટ્રાયલે ઝડપી પ્રેગ્નન્સી માટે શું કરવું જોઈએ એના માટે હંમેશા હું તમને કહું છું કે અમારા ત્યાં અમે અમારા 85 થી 90% દર્દીઓને એવું સમજાય છે કે તમારું 1 અથવા 2 થી વધારે પિકઅપ કરવા માંગતા નથી. પ્રોવાઇડેડ હું એવું કહેવા માંગુ ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ, આ સ્ટાન્ડર્ડ સ્ટ્રેટેજી છે ફ્યુચરમાં કે વધારે ઝાઝા પિકઅપ વાળા અભિગમ માટે આગળ જવું ના જોઈએ, જેના માટે પિકઅપ કરીને 5મા દિવસનો ગર્ભ ફ્રીઝ કરીને 1 મહિનો રાહ જોઈને ટ્રાન્સફર કરવું, આ પ્રોસિજર મને એવું લાગે છે ઓર્ગેનાઇઝેશન જો સક્ષમ હોય તો એના તરફ આગળ જવું જોઈએ. અનેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હેલો. જી હા બોલો. હા, આપને રિપોર્ટ બેયને નોર્મલ છે, પણ પ્રેગ્નન્સી રહેતી નથી. ભાવેશભાઈ, તમારા પત્નીની ઉંમર કેટલી હશે? ઉંમર 35. 35 વર્ષ. લગ્ન થયે કેટલા વર્ષ થયા છે? લગ્ન થયાને 5 વર્ષ. 5 વર્ષ થયા છે. તમારા વીડિયોનો રિપોર્ટ નોર્મલ આવે છે અને પતિની નળીઓ બી ખુલ્લી આવે છે? આ બધું ખુલ્લું બરાબર છે. હવે હું શું કહું છું કે એકોર્ડિંગ ટુ ગાઈડલાઇન્સ હું ખાસ કહીશ કે 35 વર્ષથી જ્યારે વધારે ઉંમર હોય અને આમ તો ફક્ત 6 મંથ એક્સપોઝર, નેચરલ એક્સપોઝર તમને પ્રેગ્નન્સી ના આપે તો હવે એગ્રેસિવ ટ્રીટમેન્ટ તરફ આગળ વધવું જોઈએ. આ તો 5 વર્ષનું એક્સપોઝર થઈ ગયું છે. હવે હું તમને આઈયુઆઈની પણ સલાહ નહીં જ આપું, સિવાય કે કદાચ તમને પોલિસિસ્ટિક ઓવેરી હોય તો ક્યાંક હું તમને આઈયુઆઈ કરવાની સલાહ કરી શકું. જનરલી 95થી વધારે ટકા પર્સન્ટેજમાં તમારા કેસમાં 35 વર્ષથી મોટી ઉંમરને 5 વર્ષથી લાંબુ વંધત્વ, ફર્ટિલિટી ચેકઅપ કરાવીને AMH એન્ટીમુલેરિયન હોર્મોન અથવા તો બીજા અથવા ત્રીજા દિવસે અંડાશયની કોથળીનો ફર્ટિલિટી પાવર ચેક કરીને તમને હવે એગ્રેસિવ મેનેજમેન્ટ વિશે સમજાવવું જોઈએ, જેમાં કદાચ મને લાગે છે કે 95%માં આવા કન્ડિશન્સમાં IVF વિલ બી ધ બેટર આન્સર. બરાબર છે. એટલે મારું એવું સમજાવવું છે કે આ બધું જ સાંભળ્યા કરતાં પહેલાં તમે આ બધા ટેસ્ટ ઝડપી અમારે ત્યાં કરાવીને તમે એક માર્ગદર્શન લઈ શકો છો કે હવે આ 5 વર્ષની રાહ પછી 35 વર્ષે આપણી ઉંમરના લીધે અંડાશયની કોથળીમાંથી નીકળતા સ્ત્રીબીજ જે નબળા થઈ જાય છે, એટલે કે જીનેટિકલી નબળા થાય છે, વિભાજનીકરણની પદ્ધતિમાં નબળા થાય છે અને સંખ્યા પણ ઘણી બધી ઓછી થવાથી હવે રાહ જોવામાં કોઈ ફાયદો નથી. આવા કન્ડિશનમાં જે એગ્રેસિવ ટ્રીટમેન્ટ આપણને ઓછા ટ્રાયલે ઝડપી પ્રેગ્નન્સી આપવાના કમિટમેન્ટ આપે, એવી સમજણ આપે, એ તરફ આગળ વધવું જોઈએ, એવું મારું તમને કહેવું છે. જી, આપને પ્રશ્ન પૂછું તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, દીપિકાબેન છે. દીપિકાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા, મારે 14 વર્ષની બેબી છે. જી. એના પછી બાળક રહેતું નથી. સ્ત્રીબીજ બને છે, છૂટું પડે છે, બાળક રહેતું નથી. દીપિકાબેન, તમારી ઉંમર કેટલી હશે બેટા? દીપિકાબેન, તમારી ઉંમર કેટલી હશે? 34 વર્ષ. 34 વર્ષની ઉંમર થઈ છે. દીપિકાબેન, 34 વર્ષની ઉંમર છે અને 14 વર્ષની બેબીમાં આપણે ગણી શકીએ કે છેલ્લા 6 થી 7 વર્ષથી તો તમે ટ્રાયલ કરતા જ હશો નેચરલ પ્રેગ્નન્સી માટે, અને ઓલરેડી પહેલી પ્રેગ્નન્સી આપણને નોર્મલ રહી છે, એટલે આપણે એમ કહી શકીએ કે એવી કોઈ ઝાઝી મોટી તકલીફ નથી, કે સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા તો ઓલરેડી પહેલાં નોર્મલ છે અને અત્યારે પણ નોર્મલ જ છે. શરીર એક એવું મશીન છે કે જેમ આપણે
ઉંમર વાઇઝ મોટા થઈએ એ પ્રમાણે આપણા અમુક સ્પેર પાર્ટ્સ નબળા પડે છે. જેમ આપણે ઘરમાં કોઈ પણ મશીન વસાવીએ છીએ તો આપણે જાણીએ છીએ કે જેમ જેમ વર્ષો જાય છે એમ એના સ્પેર પાર્ટ નબળા પડે છે, એમ આપણે ભૂલી જઈએ છીએ કે આપણા શરીરના અવયવો પણ જેમ ઉંમરની સાથે નબળા પડે છે. એટલે સ્ત્રીબીજ બનવું અને છૂટું પડવું ફક્ત એનાથી જ જો પ્રેગ્નન્સી રહી જતી એવું જરૂરી નથી. સ્ત્રીબીજની ક્વોલિટી છે, સ્ત્રીબીજની ક્વોન્ટિટી છે, પુરુષ બીજની ક્વોલિટી છે, નળીની પેટન્સી કરતાં પોટેન્સી એટલે શક્તિશાળીતા છે, કોઈક ક્રોનિક ઇન્ફેક્શન, આ બધી વસ્તુમાં ક્યાંક તકલીફ કરીને બેસવું હોય, તમારી ઉંમર પ્રમાણે તમારા અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી થઈ ગઈ છે, અંડાશયની કોથળીમાં ખાલી ફક્ત 2 સ્ત્રીબીજ દેખાય છે, દર વખતે બને છે ને છૂટું પડે છે, એ જાણીને આપણે આનંદમાં રહેવું ને રહી જશે એવા વિચારો કરવા એ મને ક્યાંય સાયન્સના નિયમ પ્રમાણે યોગ્ય લાગતું નથી. હું એવું માનું છું કે 34 વર્ષે હવે તમારે એક યોગ્ય સલાહની જરૂર છે અને તમે ઇનફ એક્સપોઝર લઈ લીધો છે કુદરતી સંબંધમાં. હું નથી માનતું કે આટલા ઇનફ એક્સપોઝર સાથે જો અંદર અંડાશયની કોથળીનો ફર્ટિલિટી પાવર જો 2.5 કરતાં ઓછો અથવા 2 કરતાં ઓછો થઈ ગયો હોય તો એવા કન્ડિશનમાં આઈયુઆઈનું ક્યાંય સ્થાન રહેતું નથી. એવા કન્ડિશનમાં જરૂરી છે કે આપણે ટેસ્ટ ટ્યુબ બેબી પર જઈએ. પણ જો 2 કરતાં તમારો AMH વધારે આવે એટલે ફર્ટિલિટી પાવર 34 વર્ષની ઉંમરે 2 કરતાં વધારે અથવા તો એ ક્યાંક વધારે મલ્ટીસિસ્ટિક ટાઈપની ઓવેરી હોય તો એવા કન્ડિશન્સમાં તમે 1, 2 કે 3 ટ્રાયલ જે આઈયુઆઈના છે એ તમે પ્રોસિજર વાઇઝ આગળ લઈ શકો છો. આ સિવાય પતિના વીર્યના રિપોર્ટમાં ઘણીવાર નોર્મલ લેબોરેટરીમાં રિપોર્ટ કરાયો છે, ઘણીવાર ખોટો હોય છે. ડિટેલ મોર્ફોલોજી અને DNA ટેસ્ટ ન થયા હોવાથી એ રિપોર્ટ પણ સામાન્ય રીતે અમારી સેન્ટરમાં જે અમે ડિટેલમાં જે રિપોર્ટ કરીએ છીએ, મોર્ફોલોજીકલ કાઉન્ટ જોઈએ છે, આ બધી જ વસ્તુ જોઈને અમે તમને સમજાવી શકીએ છીએ કે શું આ રિપોર્ટમાં બી એવી કોઈ ખરાબી આવી છે કે જેના માટે તમને ટ્રીટમેન્ટ અથવા કોઈ હાયર ટ્રીટમેન્ટની જરૂર છે એવું આપણે કહી શકીએ. અંકિતાબેન જોડાઈ ગયા છે આપણી સાથે. અંકિતાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા, મારા મેરેજને 5 વર્ષ થયા છે. હેલો હા, હું સાંભળું છું અંકિતાબેન, બોલો. આઈવીએફ 4 વખત કરાવેલું છે. ચોથી વખતમાં પ્રેગ્નન્સી રહી ગઈ હતી પણ 1.5 મહિના મિસ થઈ ગયું છે. તો હવે મારે 5મી વખત કરાવવું જોઈએ કે નહીં? અંકિતાબેન, આપની ઉંમર કેટલી થઈ હશે? 27 વર્ષ. 27 વર્ષ. મને લાગે છે કે 27 વર્ષે 4 વાર પિકઅપ તો નહીં થયા હોય પણ 2 વાર પિકઅપ ને 4 વાર ટ્રાન્સફર. એમ આઈ રાઈટ? હેલો અંકિતાબેન, પિકઅપ એક વખત થયેલું પિકઅપ છે. એકવાર થયું છે તો બહુ સરસ. એટલે એક વાર પિકઅપ થયું હોય અને 4 વાર જો ટ્રાન્સફર થયા હોય અને હવે તમને એમાં એક વાર પ્રેગ્નન્સી રહી છે પણ એમાં આગળ નથી વધી તો હું એવું કહી શકું છું કે આ કેસને 110% જેટલું બને એટલું ઝડપી હવે આગળ વધવું જોઈએ. હું એવું માનું છું કે એક મોર પિકઅપને એની અંદર પ્લાનિંગમાં એવું બી કરી શકાય કે આટલા એમ્બ્રિયો ટ્રાન્સફર તો સ્ટ્રેટર્જીમાં શું ફેરબદલ કરી શકાય. બની શકે આપણે ડે 5 ટ્રાન્સફર પર જઈએ, બની શકે આપણે ફ્રીઝ ઓલ સ્ટ્રેટર્જી પર જઈએ, બની શકે આપણે બધા જ એમ્બ્રિયો ફ્રીઝ કરી દઈએ, બની શકે આપણે એમ્બ્રિયોની બાયોપ્સી લઈને DNA નબળું છે કે સબળું છે એ જોઈ લઈએ અને એમાંથી સબળું DNA જે હોય એને આપણે ટ્રાન્સફર કરવામાં આવે તો જનરલી આ કેસ સોલ્વ થઈ જતો હોય છે. અંકિતાબેન, મને તમારી ઉંમર પ્રમાણે એવું લાગે છે કે જ્યારે આટલા સારા એમ્બ્રિયો બને કક્ષામાં તો આ કેસ બહુ ઝડપી સોલ્વ થઈ જશે. સાયન્સનો ઉપયોગ અને હવે મારે એટલું જ તમને કહેવાનું છે કે નો મોર પિકઅપ્સ. એટલે કદાચ મારે આ બીજું પિકઅપ કરવું પડે પણ હું કદાચ તમારો કેસ જોઈને એવા નિર્ણય પર આવું કે ના, હવે આપણે ત્રીજું પિકઅપ ન કરવું હોય તો કઈ સ્ટ્રેટર્જી અપનાવવી જોઈએ, હવે આપણે ઓછા પિકઅપે ઝડપી ટ્રાન્સફર લેવા માટે શું સ્ટ્રેટર્જી અપનાવવી જોઈએ, એના માટે ફક્ત એક કાઉન્સેલિંગની જરૂર છે, એકવાર રિપોર્ટ જોવાની જરૂર છે, એટલું જ હું કહીશ. પણ તમે જે મેન્ટલી થાકી ગયા છો, હારી ગયા છો, એમાં હું તમને ઇન્સિસ્ટ કરીશ બેટા કે ના, આગળ વધો અને ઝડપી પ્રેગ્નન્સી રહી જશે. આ સિવાય બીજી કોઈ ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટથી પણ પ્રેગ્નન્સી રહે એવી કન્ડિશન તમારામાં છે કે નહીં એ પણ આપણે એકવાર સોનોગ્રાફી કરીને કહી શકીએ છીએ, જેથી તમારા મનને શાંતિ થાય કે ના, એવું કંઈ મારામાં એવું મોટું કોઈ ક્રોનિક કોઝ નથી કે જેમાં આ 4 ટ્રાન્સફર પછી હું કોઈક એવા ડિસિઝન લઉં કે ના હવે આ 4 વાર એટલે મારા સ્ત્રીબીજ ખરાબ હશે એટલે હું સ્ત્રીબીજનું ના. હું એવું માનીશ કે પોતાના જ સ્ત્રીબીજ અને પોતાના પુરુષ બીજ ઉપર તમે આગળ વધી શકો છો. ફક્ત તમને એક કાઉન્સેલિંગ અને એક સોનોગ્રાફીની જરૂર છે. જી
આઈવીએફ ની સારવાર હવે ઘણી પ્રચલિત બની રહી છે, લોકોએ તેને એક સારામાં સારા વિકલ્પ તરીકે અપનાવ્યો છે, પરંતુ આ સારવાર દરમિયાન કેવી સાવચેતી જરૂરી બને છે? આઈયુએફની સારવારમાં સાવચેતી એટલે એમાં એવું છે કે મને એવું લાગે છે કે ઇન્જેક્શન પ્રોપર ટાઈમે લેવા, જે પણ ટાઈમ કીધો હોય ટાઈમ જાળવવો, અને હું એવું માનું છું કે એ ટાઈમે અમુક ફૂડ હેબિટ્સ સાચવવી, અને ત્યારબાદ સ્ત્રીબીજ છૂટું પડવાનું ઇન્જેક્શન જે ટાઈમ કીધો એ ટાઈમે લેવું, અને પિકઅપનો ટાઈમ જાળવવો. એટલે કે સ્ત્રીબીજ કાઢવાની જે પ્રોસિજર છે. હવે પુરુષ ગર્ભ બનાવ્યા પછી વેધર યુ આર તમે ફ્રીઝ કરીને ટ્રાન્સફર કરો કે એના એજ સાયકલમાં ગર્ભ ટ્રાન્સફર કરો, રેસ્ટ ઇઝ નોટ અ મેન્ડેટરી. દર્દીઓ અત્યારે એટલા બધા હેરાન થઈ ગયા છે કે એ લોકોના મગજમાં એક વિચાર ચાલી રહ્યો છે કે આઈવીએફમાં ટ્રાન્સફર કરાયા પછી ખાટલાની અંદર 15 દિવસ સુધી હલ્યા વગર પડી રહેવું, જે તદ્દન મોટામાં મોટું મિથ્સ છે. દર્શક મિત્રો, આટલા બધા આઈવીએફ મહિને થતા હોવા છતાં મારા ત્યાં અમે દરેક દર્દીને આઈવીએફ ટ્રાન્સફર કરીને હંમેશા કોઈ દિવસ સ્ટ્રેચરમાં પણ ટ્રાન્સફર કરતા નથી. એ ચાલીને એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યા પછી પણ ચાલીને તાત્કાલિક એના રૂમમાં જાય છે. હું એવું કહેવા માંગુ છું, આ એક પહોંચેલું મિથ છે. મને એવું લાગે છે એનાથી ક્યાંય સક્સેસ ડિક્રીઝ થતો નથી. ખાવા પીવાની એવી કોઈ મોટી પાબંદી હોતી નથી. તમારી લાઈફસ્ટાઈલમાં ક્યાંય તમારે એવી કોઈ મોટી રજાઓ અને આરામનો ક્યાંય જરૂર નથી. આ એક સાહજિક પદ્ધતિ છે જેના માટે કોઈ ટાઈમિંગ લઈને રેસ્ટ મળે, કોઈને બોલાવીને ઘરે મને રેસ્ટ મળે ત્યારે જ કરાવવું, એ સમાજમાં પહેલું પડેલું એક દૂષણ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કવિતાબહેન છે. કવિતાબહેન, પ્રશ્ન જણાવો આપનો. કવિતાબેન, આપનો પ્રશ્ન જણાવો. હેલો. હા, બોલો કવિતાબેન. મને છે મારી છોકરી 7 વર્ષની છે. તમારો અવાજ બહુ જ ધીમો આવી રહ્યો છે, સ્પષ્ટ રીતે અવાજ સંભળાય. જી, પ્રશ્ન જણાવો. હા, હું એમ કહું કે મારી છોકરી 7 વર્ષની છે ને મારે પાછા પ્રેગ્નન્સી રાખવી હોય તો શું કરવું? કારણ કે મારી બે નળી બંધ છે. શું થયું છે? નસ બે નળી છે ને તે મારી બંધ છે. મેં ઓપરેશન કરાવેલું પણ એક જ ખુલીને પછી બીજી તો બંધ જ હતી, ને પછી આઈયુઆઈ કરાવી તો મને કોઈ પણ રાહ જોયા વગર, આઈયુઆઈ કરાવ્યા વગર ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબી તરફ હવે જાઓ. ઓલરેડી આઈયુઆઈ કરાયા છે, પણ હવે હું તમને કહીશ કે હવે આઈયુઆઈના કોઈ પણ સહારા લીધા વગર ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબી પર જાઓ. કોઈ ઓવર કમિટમેન્ટ ટ્રીટમેન્ટ ના કરાવો જેમાં ડૉક્ટર તમને ઓવર કમિટમેન્ટ આપે. હું એવું માનું છું, ઓલરેડી ટ્યુબ બંધ હોય ને ઓપન કરાવવામાં એક બંધ ને એક ખુલ્લી હોય, અને એમાંય આપણને ખબર જ છે કે હવે એની પેટન્સી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પોટેન્સી એટલે કે ખુલ્લી છે કરતાં શક્તિશાળીતા પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે એ શક્તિશાળી છે કે નહીં. તમારો હાથ છે પણ એ પેરાલાઇઝડ હાથ હોય તો એ કામ કરી શકતો નથી. એવી રીતે નળી આંશિક રીતે ખુલ્લી હોય પણ એ પેરાલિસિસ થયેલી કહેવાય, એટલે કે જો એ શક્તિશાળીતાના વાળી ના હોય તો એ ગર્ભ બનાવીને આગળ ધકેલી શકતી નથી. એટલે પ્રોપર ટ્રાયલ પછી આ ટાઈપની હિસ્ટ્રી પછી મારે એટલું જ કહેવું છે કે બેટર કે તમે નળીને એવોઇડ કરીને ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ બેબીથી ગર્ભ બનાવીને ગર્ભાશયની કોથળીમાં મુકાવડાવો. ના સવાલો પર ચર્ચા કરીએ તે પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ધર્મિષ્ઠાબેન છે. ધર્મિષ્ઠાબેન, આપનો પ્રશ્ન જણાવો. હા સાહેબ, હવે મારે મેરેજને 8 વર્ષ થયા છે, હજુ સુધી પ્રેગ્નન્સી રહી નથી. ધર્મિષ્ઠાબેન, તમે ઉંમર કેટલી થઈ હશે? 30 વર્ષ. 30 વર્ષ. તમે લેપ્રોસ્કોપી, દૂરબીનની તપાસ નળીઓ ખુલ્લી છે કે બંધ કરાવી છે? હા, નળીની તપાસ કરાવડાઈ છે, નળીઓ ખુલ્લી છે, લેપ્રોસ્કોપી નથી કરાવડાવી. બરાબર. તમારી નળીઓની તપાસ કરાવડાઈ છે, અને તમારું માસિક નિયમિત આવે છે, મહિને મહિને આવી જાય છે? ના, નથી આવતું. દવા ચાલુ રહે ત્યાં સુધી આવે છે ને દવા બંધ થઈ જાય તો માસિક. તમને કોઈ ડાક્ટરે એવું સમજાવ્યું છે કે તમારી અંડાશયની કોથળીમાં પોલિસિસ્ટિક ઓવેરી, પીસીઓડી એટલે કે એક કરતાં વધારે ફુગ્ગાવાળી અંડાશયની કોથળી કે જેમાં સ્ત્રીબીજ બનવાની પ્રક્રિયા ધીમી અથવા તો બંધ થઈ ગઈ છે, ગોળીથી જ સ્ત્રીબીજ બને છે, એવું કોઈ સમજાવ્યું છે બેટા? હા, એટલે અમને એવું કીધું હતું કે ઝીણી ઝીણી અંડાશયમાં તમારે ફોલિયો થઈ જાય છે, એના કારણે આવું થઈ શકે. બરાબર છે. અને તમારું સ્ત્રીબીજ જો બનતું નથી તો તમે હવે આઈયુઆઈ કે એવી કોઈ પદ્ધતિ કરાવી ચૂક્યા છો? હા સાહેબ, 4 વખત આઈયુઆઈ કર્યું. બસ, એટલે હવે જો 4 વાર આઈયુઆઈ ધર્મિષ્ઠાબેન કરાવી ચૂક્યા હોય તો આઈયુઆઈના એક લિમિટેશન્સ છે. પછી એમાં વધારે સારું આઈયુઆઈ કે આ આઈયુઆઈ ને એવું બધું ધ્યાન રાખીએ, એના કરતાં 30 વર્ષની ઉંમરે જો 4 વાર આઈયુઆઈ કરાવી ચૂક્યા હોય, ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે હવે તમારે એક મોટી ટ્રીટમેન્ટ તરફ આગળ વધવું પડશે. તમને સ્ત્રીબીજ ન બનવાની
પ્રક્રિયા અથવા તો જે બીમારી અથવા તો જે પેથોલોજી છે જેમાં સ્ત્રીબીજ બનતું નથી, તમે ઓલરેડી સ્ત્રીબીજ બનાવીને છૂટું પાડીને તમારા પતિનું વીર્ય પ્રોસેસ કરીને નળીમાં મૂકવાની ટ્રીટમેન્ટ જેને આપણે આઈયુઆઈ કહીએ છીએ ઓલરેડી તમે 4 વાર કરાવી ચૂક્યા છો. સાયન્સ ચોપડી પ્રમાણે 6 ટ્રાયલ કહે છે, પણ હું એવું કહું છું કે ચોપડીના ટ્રાયલોને બાજુમાં મૂકીને પ્રેક્ટિકલ 3 થી 4 ટ્રાયલ ઇઝ આઈડિયલ, જે ઓલરેડી કરાવી ચૂક્યા હોય. અને જો પતિનો વીર્યનો રિપોર્ટ નોર્મલ અથવા સબ નોર્મલ કે એબનોર્મલ હોય, પણ હવે આટલી ટ્રાયલ પછી હું તમને ટેસ્ટ ટ્યુબ બેબીની સલાહ આપીશ. ઓછા પ્રયત્ને ઝડપી રિઝલ્ટ. જેટલા બી દર્શક મિત્રો લાંબા વંધત્વમાં આઈયુઆઈ ફેલ થઈ ગઈને બેસી રહ્યા છે, 30 થી 34 વર્ષની ઉંમર છે, એવા દર્શક મિત્રો કે જેમને હવે આ ટ્રાયલથી કંટાળીને ઓછા પ્રયત્ને ઝડપી પ્રેગ્નન્સીનો એક પ્રોટોકોલ જોઈએ છે, જે અમે અમારા 2017ના મિશનમાં કહીએ છીએ કે પ્રિસાઇઝ લેવલે ગર્ભ બનાવીને ગર્ભને યોગ્ય કક્ષાએ ફ્રીઝ કરીને 1 મહિનો રાહ જોઈને ટ્રાન્સફર કરવાની ટેકનિક, જેની અંદર ઘણું બધું સમાયેલું છે. ફક્ત કહેવાની વાત નથી, આ કહેવાની વાત તો ગૂગલ પર પણ સર્ચ કરી શકાય છે બેટા, પણ હું કહું છું કે એટલું બધું પ્રિસાઇઝ લેવલે કામ કરવા માંગે તો 80 થી 85% લોકોના ટ્રાયલોને નિવારી શકાય છે. જી, આગળ આપણે પૂછવા માંગીશ કે આઈયુઆઈ ની જે સારવાર છે તેની પ્રક્રિયા શું હોય છે અને તેની મર્યાદાઓ શું છે? આઈયુઆઈ વિશે આપણે જાણીએ છીએ કે એ પ્રિલિમિનરી ટ્રીટમેન્ટ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દિગ્વિજયભાઈ છે. દિગ્વિજયભાઈ, આપનો પ્રશ્ન જણાવો. નમસ્કાર સર. નમસ્કાર સર, મારા મેરેજ થયે 7મું વર્ષ ચાલે છે સર. 7મું, બરાબર. યસ સર. અને સર મારે જ્યારે મેં મેરેજ કર્યા એના 2-3 મહિના પછી ગર્ભ રોકાઈ ગયો હતો સર. બરાબર. પણ એ ગર્ભને 2-3 મહિના વિકાસ એનો થતો નતો, એટલે 3 મહિના પછી ડોક્ટરે કીધું કે એનું ઓપરેશન કરાવવું પડશે. બરાબર. તો પછી એનું ઓપરેશન કરાવી દીધું. પણ આજે સર મારા 6 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી પ્રેગ્નન્સી કન્સીવ નથી થતી સર. 6 વર્ષ થઈ ગયા અને હજુ પ્રેગ્નન્સી. હવે તમારા પત્નીની ઉંમર કેટલી થઈ? સર, પત્નીની ઉંમર 27 વર્ષ ચાલે છે સર. 27 વર્ષ થઈ છે, એટલે હજુ બી પત્નીની ઉંમર ઓછી છે, પણ એક એક્સપોઝર આપણે જે કહીએ છીએ કે નેચરલ પ્રક્રિયાનો જે એક્સપોઝર છે એ 6 to 7 યર્સ થઈ ગયો છે, જે ઇનફ છે. જ્યાં તમારા પત્નીનું સ્ત્રીબીજ બનીને છૂટું પડે છે. ઓલરેડી એક ટ્યુબલ પેટન્સીનો ટેસ્ટ આપણે નળી ખુલ્લી છે એટલા માટે જ તમને કુદરતી પ્રેગ્નન્સી રહી છે. પરંતુ હવે આ 27 વર્ષની ઉંમરે તમારો અંદરનો અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજનો જથ્થો સારો હોય, AMH 2 કરતાં વધારે હોય, અને હવે આપણે હજુ પણ આઈયુઆઈના ટ્રાયલ જોઈતા હોય તો નળી ખુલ્લી છે કે બંધ એનો ટેસ્ટ કરાવવો, જેમાં લેપ્રોસ્કોપી પ્રથમ, અને ત્યારબાદ જો એ ફાઇનાન્શિયલી આપણે સક્ષમ ન લાગે તો જ HSG નામનો ટેસ્ટ કરાવવો જોઈએ. હવે આ બધી જ વસ્તુઓમાં લેપ્રોસ્કોપીમાં નળીઓ ખુલ્લી આવે અને અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજનો જથ્થો સારો હોય તો મિનિમમ 3 આઈયુઆઈ કરાવવા જોઈએ, એવું મારું તમને કહેવું છે. આ એક ઓપ્શન તમને આપવો છે, જ્યાં તમારા વીર્યનો રિપોર્ટ મિનિમમ 10 મિલિયન કરતાં વધારે અને 10% કરતાં વધારે મોટાઇલ સ્પર્મ હોવા જરૂરી છે. આની અંદર ડેવિએશનમાં બંને નળીઓ બંધ આવે, વીર્યનો રિપોર્ટ 10 મિલિયન કરતાં પુષ્કળ પ્રમાણમાં ઓછો આવે, મોટેલિટી પણ 10% કરતાં ઓછી આવે, અથવા તો નળીઓનો રિપોર્ટ સારો ન આવે, એવા કન્ડિશનમાં તાકીદે તમારે ટેસ્ટ ટ્યુબ બેબીની સલાહ લેવી પડતી હોય છે અથવા તો ઉપયોગ કરવો પડતો હોય છે. સેઇંગ ધેટ જો તમને 3 કે 4 આઈયુઆઈ કર્યા પછી છતાં પણ જો પ્રેગ્નન્સી ના રહે, એવા કન્ડિશનમાં IVF એ લાસ્ટ આન્સર છે. આ સિવાય ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે અંડાશયની કોથળીમાં સ્ત્રીબીજની સંખ્યા ઓછી હોય અને એટલે કે AMH 2 કરતાં ઓછો હોય, એવા કન્ડિશનમાં યંગ એજમાં પણ IVF કરવું આઈયુઆઈ કરવું અત્યારે એક જોખમકારક પગલું છે. બની શકે કે તમારો ફર્ટિલિટી પાવર ઓછો હોય તો જે પ્રોસિજર ઓલરેડી નબળી છે, નબળા રિઝલ્ટ આપે છે, એવી પ્રોસિજરનો સહારો લેવા સિવાય ટેસ્ટ ટ્યુબ બેબી પર, જ્યાં તમને ઓછા પ્રયત્ને ઝડપી પ્રયાસના કન્સેપ્ટ સમજાવે, જ્યાં વારંવાર પિકઅપ ન સમજાવે, એવા કન્ડિશનમાં જ આપણે આગળ જવું જોઈએ. જી સર, તમે GSTમાં ઉપસ્થિત રહ્યા. દર્શક મિત્રોને જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. તો યસ ડોક્ટરમાં બસ આટલું જ. નમસ્કાર.